સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોયસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બાળકો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા। વરાછા રોડ પર છેલ્લા 45 વર્ષથી કાર્યરત જોયસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વરાછા મિની બજાર સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીના રામકૃષ્ણ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમના સ્કૂલના બાળકોએ વેશભૂષા, ગરબા, નાટક, કરાટે, એરોબિક્સ, યોગા તેમજ અલગ અલગ બધી જ એક્ટિવિટીની સ્ટોરી અને ડાન્સ કર્યા હતા, જેથી કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને તે જોઈને બાળકોને માતા પિતાએ પણ ઘણો આનંદ માણ્યો હતો અને સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યના હસ્તે બાળકોને ટ્રોફી અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જોયસ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે અભયભાઈ જૈન બોલું છું। આજે અમે અમારા સ્કૂલનો એન્યુઅલ પ્રોગ્રામ રાખ્યો છે। એમ અમારી સ્કૂલ 1979થી 2024 સુધીનો અમારો આ જર્ની છે અને દર વર્ષે અમે આવી રીતે આ પ્રોગ્રામ કરીએ છીએ। અત્યારે થોડા દિવસ પહેલાં મેં ફનફેરનો પણ આયોજન કરેલો હતો। આ બધા આયોજન કરવા માટેનો હેતુ એટલું જ છે કે બાળકોમાં કોન્ફિડન્સ વધે, એમનું સ્કિલ જે છે એના અંદર જે છુપાયેલી શક્તિઓ છે એ બહાર આવે, સ્ટેજ ડેરિંગ આવે, એના માટે આ પ્રોગ્રામનું અમે સતત આયોજન કરતા રહીએ છીએ અને આગળ પણ અમે એ કરતા રહીશું। આ પ્રોગ્રામમાં લગભગ આપણે 30 જેટલી કૃતિઓ રાખી છે, એમાં નર્સરીથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીના બાળકોએ ભાગ લીધો છે।